રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિન્દુ યુવક સંઘ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના હસ્તે રાવણના દહન કરવામાં આવ્યું। ધોરાજીના બાપુના બાવલા ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ યુવક સંઘ દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાવણ દહનમાં રંગબેરંગી આતિશબાજી સાથે રાવણને દહન કરવામાં આવેલ આ રાવણ દહન જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય કિસાન નેતા જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના લોકોને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। હિન્દુ યુવક સંઘ દ્વારા જણાવવામાં આવેલ કે આ રાવણ દહન કાર્યક્રમને સફળ બનાવવા હરકિશનભાઈ માવાણી, ધર્મેશભાઈ જાગાણી, શરદ ઠેસિયા, અશ્વિનભાઈ વગાસિયા, હિન્દુ યુવક સંઘના સભ્યો અને કાર્યકરો સહિત ના લોકોએ જહેમત ઉઠાવી હતી। આજે દશેરાનો તહેવાર સમગ્ર ભારત દેશની અંદર દશેરાના તહેવારની ધામધૂમપૂર્વક રીતે ઉજવણી થઈ રહી છે। દશેરાનો તહેવાર એટલે અસત્ય ઉપર સત્યની જીત, અધર્મ ઉપર ધર્મની જીત અને તેના ભાગરૂપે આજે ધોરાજી ખાતે હિન્દુ યુવક સંઘ અને અમારા પ્રમુખ હરકિશન માવાણી અને ટીમ દ્વારા આજે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો। ફરીથી સૌ લોકોને આજે દશેરાના તહેવારની હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું અને જે રીતે અધર્મ ઉપર ધર્મની જીત થઈ એ રીતે આપણા દેશોમાં આપણા ધાર્મિક કાર્યક્રમો, આપણો ધર્મ જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણા સંસ્કાર જળવાઈ રહે એવી દશેરા તહેવારે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।